ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એમડી એકેડમીમાં। આજે આપણે વાત કરવાની છે આજના મહત્ત્વપૂર્ણ કરંટ અફેર વિશે। તો શરૂઆત કરીશું કે મિત્રો તાજેતરમાં આંતરરાષ્ટ્રીય જે માતૃભાષા દિવસ છે એ ક્યારે ઉજવવામાં આવ્યો હતો? તો 21 ફેબ્રુઆરીના દિવસે મિત્રો આપણે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની ઉજવણી કરીએ છીએ। તો ભાષાકીય અને જે સાંસ્કૃતિક વિવિધતાને પ્રોત્સાહન આપવા માટે દર વર્ષે જે 21 ફેબ્રુઆરીએ આપણે આંતરરાષ્ટ્રીય ભાષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે। મિત્રો, જે આ આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ છે એની થીમ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે જે એક્ઝાઇમર છે મિત્રો, પરીક્ષા લેનાર, પેપર સેટર, એ મિત્રો અવારનવાર આ જે થીમ છે મિત્રો એ પૂછે છે। તો શું થીમ હતી? તો કે આંતરરાષ્ટ્રીય જે આ માતૃભાષા દિવસની જે રજત જયંતિ છે એની ઉજવણી એ મિત્રો આ વર્ષની થીમ છે અને આપણા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। હવે મિત્રો વાત કરવાની છે કે જે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ છે એને ઉજવવાનો વિચાર કોને આવ્યો હતો? તો મિત્રો આ વિચાર છે અને સૌ પ્રથમ બાંગ્લાદેશમાંથી ઉદ્ભવ્યો હતો। ક્યાંથી ઉદ્ભવ્યો હતો? બાંગ્લાદેશમાંથી। જ્યારે મિત્રો 1952માં મિત્રો જે ભાષાના ચળવળે મિત્રો બંગાળી ભાષાને સત્તાવાર રીતે માન્યતા આપવાની આ હિમાયતી કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી। અને મિત્રો વાત છે 17 નવેમ્બર 1999ના રોજ તો યુનેસ્કોએ મિત્રો જે ભાષાકીય વિવિધતા અને જે બહુભાષીયને પ્રોત્સાહન આપવા માટે જે 21 ફેબ્રુઆરી છે એને આંતરરાષ્ટ્રીય જે માતૃભાષા દિવસ તરીકે મિત્રો ઉજવવાની સત્તાવાર રીતે જાહેરાત કરી હતી। અને મિત્રો જે UN જનરલ એસેમ્બલી છે એમને વર્ષ 2002માં આ દિવસનું મિત્રો સ્વાગત કર્યું હતું અને 2007માં જે UN છે મિત્રો એને આ દિવસ ઉજવવા માટે જે મિત્રો એમની UN મહાસભા છે એમાં મિત્રો ઠરાવ પસાર કર્યો હતો। અને જે 2008 છે મિત્રો, કયું વર્ષ? 2008। તો આ 2008ના વર્ષને આંતરરાષ્ટ્રીય ભાષા દિવસ તરીકે મિત્રો ઉજવવાનું જાહેર કરાયું હતું। તો કદાચ તમને ક્વેશ્ચન આવી જાય કે મિત્રો નીચેનામાંથી કયા વર્ષને આપણે આંતરરાષ્ટ્રીય ભાષા વર્ષ તરીકે જાહેર કર્યું હતું, તો ત્યારે તમને ખબર હોવી પડે 2008। તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે મિત્રો। આગળ વાત કરીશું મિત્રો, તો તાજેતરમાં ભારતનું કયું રાજ્ય સતત ત્રીજા વર્ષે પક્ષીની ગણતરીમાં પ્રથમ આવ્યું છે? તો મિત્રો બંગાળ છે એ સતત રહ્યું ને એ ત્રીજા વર્ષે આ જે પક્ષીની ગણતરી છે ને મિત્રો એમાં પ્રથમ આવેલ છે। તો મિત્રો વાત છે કે ગ્રેટ બેકયાર્ડ જે બર્ડ કાઉન્ટ છે એક મુખ્ય વૈશ્વિક જે પક્ષી નિરીક્ષણનો કાર્યક્રમ છે અને સતત ત્રીજા વર્ષે મિત્રો આ બંગાળ છે એ ભારતમાં પક્ષીઓની પ્રજાતિઓની ગણતરીમાં ટોચ ઉપર રહ્યું છે। એટલે પ્રજાતિઓની ગણતરી એટલે મિત્રો કે સૌથી વધુ પ્રજાતિ કયા રાજ્યમાં જોવા મળે છે, નહીં કે પક્ષી। ઓકે મિત્રો, તો આજે આ પક્ષીની પ્રજાતિઓની ગણતરીમાં મિત્રો બંગાળ પ્રથમ ક્રમાંકે આવ્યું છે। અને 14 ફેબ્રુઆરીથી લઈને 17 ફેબ્રુઆરી 2025 દરમિયાન યોજાયેલી આ ભારતભરમાં પક્ષી નિરીક્ષકોએ મિત્રો બંગાળમાં કુલ ટોટલ 1068 પ્રજાતિઓ નોંધાઈ હતી। ટોટલ મિત્રો આટલી પ્રજાતિઓ નોંધાઈ હતી, જેમાંથી બંગાળમાં મિત્રો 543 પ્રજાતિ સાથે પ્રથમ ક્રમાંકે રહ્યું હતું। તો પ્રથમ નંબરે હતું મિત્રો બંગાળ, જે 543 પ્રજાતિઓ જોવા મળી હતી। બીજા નંબરે હતું ઉત્તરાખંડ, જ્યાં 447 પ્રજાતિઓ જોવા મળી હતી। ત્રીજા નંબરે હતું આસામ, જ્યાં 414 પ્રજાતિઓની વસ્તી ગણતરી જોવા મળી છે મિત્રો। અને મહારાષ્ટ્રમાં પણ મિત્રો 414 અને કર્ણાટકમાં 580। તો મિત્રો આ મહત્વપૂર્ણ સવાલ છે। આગળ વાત કરીશું મિત્રો, તાજેતરમાં દિલ્હીમાં મિત્રો નવા મુખ્યમંત્રી પદે કોની નિમણૂક થઈ છે? તો મિત્રો આમાં જવાબ આવશે રેખા ગુપ્તા। તો હાલમાં મિત્રો જે દિલ્હી વિધાનસભા છે એમાં ચૂંટણી થઈ હતી, જેમાં આપ જે અરવિંદ કેજરીવાલની પાર્ટી મિત્રો એમની હાર થઈ છે અને જે ભાજપ છે ભારતીય જનતા પાર્ટી એમનો ભવ્ય વિજય થયો છે। એટલે દિલ્હીના મુખ્યમંત્રી તરીકે જે આ રેખા ગુપ્તા છે એ મહિલા તરીકે મિત્રો ચોથા નંબરના મુખ્યમંત્રી છે, જેઓ ટૂંક સમયમાં શપથ લેવાના છે।
તો આ કોનું સ્થાન લે છે? તો જે જે આપ છે મિત્રો એમના જે સીએમ હતા આતિશી મલ્લાને એમનું સ્થાન લેવાના છે। તો વિદ્યાર્થી મિત્રો જે પણ આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર ક્લિક કરી લેજો, જેથી કરીને બધા જ કરંટ અફેરના વિડીયોની તમને નોટિફિકેશન મળી રહે। આ ઉપરાંત આપણે મિત્રો 1 થી 10 ફેબ્રુઆરી અને 11 થી 20 ફેબ્રુઆરી એમ અલગ અલગ જે કરંટ અફેર છે વન લાઇનર, આ આપણું ડીપલી કરંટ અફેર છે અને પેલું વન લાઇનર છે રિવિઝન બેન છે, એ પણ મિત્રો આપણે અપલોડ કરેલી છે। તો જે બી વિદ્યાર્થી મિત્રો આપણું રેગ્યુલર કરંટ અફેર જોતા હશે તો એને રિવિઝન કરવામાં કોઈ જ પ્રકારનો પ્રોબ્લેમ રહેશે નહીં। અને છેલ્લા 5.5 મહિનાથી આપણે આ કરંટ અફેર સિરીઝ ચલાવીએ છીએ અને બધી જ એક્ઝામમાં આપણા પ્રશ્નો પૂછાય છે। અને જે પણ વિદ્યાર્થી મિત્રો સારી તૈયારી કરતા હશે એમને આપણા કરંટ અફેરનો લેવલ હું નહીં કહું, હું સબૂત નહીં આપું તો પણ એમને ખબર હશે કે શું લેવલ છે। તો જે પણ નવા હોય આપણી ચેનલમાં મિત્રો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો વાત કરવાની છે મિત્રો રેખા ગુપ્તા, જે દિલ્હીના નવા નિયુક્ત થયેલા મુખ્યમંત્રી છે, જે મહિલા તરીકે મિત્રો 4થા નંબરના હશે। પાડ દઉં હું મિત્રો, મહિલા તરીકે 4થા નંબરના મુખ્યમંત્રી છે અને પહેલીવાર ધારાસભ્ય બનેલા આ ગુપ્તા શાલીમાર બાગ વિસ્તારમાં મિત્રો તેમણે પ્રતિનિધિત્વ કર્યું હતું। તો પહેલી વાર જ મિત્રો ધારાસભ્ય બન્યા છે અને કઈ જગ્યા ઉપરથી મિત્રો તેઓ ચૂંટાઈ આવ્યા છે? તો જે શાલીમાર બાગ મત વિસ્તાર છે ત્યાંથી મિત્રો તેઓ ચૂંટાઈ આવ્યા છે। તો આપણા માટે એ પણ ઇમ્પોર્ટન્ટ છે કે કઈ સીટમાંથી તેઓ ચૂંટાઈ આવ્યા છે। આ ઉપરાંત મિત્રો તેમણે 2025ની જે દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં આપની ઉમેદવારમાં જે બંદન કુમાર છે મિત્રો એમને 25,000 વોટના માર્જિનથી એમને હરાવી દીધા છે। તો મિત્રો સામે કોણ ઊભું રહ્યું હતું? તો બંદના કુમારી। તો મિત્રો તો એ પણ ઇમ્પોર્ટન્ટ છે, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે આવનારી પોલીસ કોન્સ્ટેબલ અને જે પીએસઆઈની એક્ઝામ છે એ માટે। આગળ વાત કરીશું તો મિત્રો તાજેતરમાં જે એસબીઆઈ કાર્ડના નવા એમડી અને જે સીઈઓ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો જે સશીલા પાંડે છે મિત્રો તેમનું નિમણૂક કરવામાં આવેલી છે। તો સશીલા પાંડે મિત્રો 1 એપ્રિલ 2025ના રોજ જે એસબીઆઈ કાર્ડ છે મિત્રો એના નવા એમડી અને સીઈઓ તરીકે નિયુક્ત કરવામાં આવેલા છે। જે અભિજીત ચક્રવર્તી છે મિત્રો એમનું સ્થાન લેવાના છે। કોનું સ્થાન લેવાના છે? તો જે અભિજીત ચક્રવર્તી છે મિત્રો એમનું સ્થાન લેવાના છે। તાજેતરમાં જ મિત્રો જે ભારતીય જે નૌકાદળની પહેલી તાલીમ સ્ક્વોડ્રન કયા દેશની મુલાકાત પછી રવાના થઈ છે? તો જે કંબોડિયાની મુલાકાત પછી મિત્રો રવાના થઈ છે। તો શું છે ડિટેલ એની જોઈશું મિત્રો। તો ભારતીય જે નૌકાદળના પ્રથમ તાલીમ સ્ક્વોડ આઈએનએસ સુજાતા અને આઈસીજીએસ વીરાનો સમાવેશ થાય છે, જે મિત્રો સિંહા નૌવિલે કંબોડિયાથી 3 દિવસની મુલાકાત પૂર્ણ કરી છે। અને આનો ઉદ્દેશ શું હતો? તો કે ભારત અને જે કંબોડિયા વચ્ચે મિત્રો નૌકાદળના સંબંધોને મજબૂત બનાવવાનો હતો, જેમાં રોયલ કંબોડિયા નૌકાદળ સાથે આંતર કાર્યક્ષમતા, સંયુક્ત કવાયતો અને જે પ્રાદેશિક સુરક્ષા ઉપર મિત્રો ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। ઓકે મિત્રો, તો આગળ વાત કરીશું। તો તાજેતરમાં મિત્રો ભારતનું જે ગૂગલનું સૌથી મોટું કેમ્પસ જેનું નામ છે અનંતા, એ કયા શહેરમાં મિત્રો સ્થાપિત કરવામાં આવશે? તો મિત્રો બેંગલુરુ, જે કર્ણાટકનું મિત્રો શહેર છે બેંગલુરુ, ત્યાં આ ગૂગલ રહ્યું એ પોતાનું જે અનંતા છે મિત્રો કેમ્પસ સૌથી મોટું એ સ્થાપિત કરવાનું છે મિત્રો। તો શું છે ડિટેલ એની? તો મિત્રો ભારતમાં જે ગૂગલનું સૌથી મોટું કેમ્પસ છે જેનું નામ છે અનંતા છે, જે બેંગલુરુમાં જે મહાદેવપુરામાં મિત્રો આવેલું છે। અને આ અત્યાધુનિક કેમ્પસ વૈશ્વિક ટેકનોલોજીની પ્રગતિમાં અને ખાસ કરીને એઆઈ સોફ્ટવેર વિકસાવવામાં ભારતની મુખ્ય ભૂમિકા પ્રકાશિત કરે છે મિત્રો। અને મિત્રો બેંગલુરુને શું કહેવાય છે? તો ભારતની સિલિકોન વેલી તરીકે ઓળખવામાં આવે છે। અને આ બેંગલુરુ ગૂગલનું જેવા ટેક જાયન્ટનું કેન્દ્ર છે, જ્યાં લેન્ડસ્કેપ શહેરમાં પણ ભાર મૂકવામાં આવેલો છે મિત્રો।
તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે આવનારી એક્ઝામ માટે. જે પણ વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલમાં નવા હોય તો મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે આપણો મિત્રો ટાર્ગેટ છે કે જે એપ્રિલ મહિનો છે મિત્રો, એપ્રિલ મહિનાના એન્ડ સુધીમાં મિત્રો આપણે 1000 સબસ્ક્રાઈબર કરવાનો ટાર્ગેટ છે. તો તમે મને બધા સાથ સહકાર આપો, જેથી કરીને હું તમારી માટે સારામાં સારું કરંટ અફેર બનાવીને તમને આપું. આગળ વાત કરીશું તો મિત્રો કઈ સંસ્થાએ વિશ્વનું સૌથી મોટું જે પ્રોપેલન્ટ મિક્સ વિકસાવ્યું છે? તો ઈસરો દ્વારા મિત્રો વિકસાવવામાં આવેલું છે. ઈસરોનું ફૂલ ફોર્મ શું છે? તો ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. અને મિત્રો તેના અધ્યક્ષ કોણ છે? તો વી નારાયણ છે, એ મિત્રો હાલના અધ્યક્ષ છે. તો જે મિત્રો આની ડિટેલ ઉપર આપણે ચર્ચા કરીશું. તો શું છે? તો મિત્રો કે સેન્ટ્રલ મેન્યુફેક્ચરિંગ ટેકનોલોજી ઇન્સ્ટિટ્યૂટ સાથે મળીને, કોની સાથે મિત્રો? સેન્ટ્રલ મેન્યુફેક્ચરિંગ ટેકનોલોજી ઇન્સ્ટિટ્યૂટ સાથે મળીને ઈસરોએ મિત્રો 10 ટનનું જે વર્ટિકલ પ્લેનેટરી મિક્સ વિકસાવ્યું છે, જે સોલિડ પ્રોપેલ અને માટે વૈશ્વિક સ્તરે સૌથી મોટું છે. તો ઈસરો અને સામે કઈ સંસ્થા હતી? તો જે સેન્ટ્રલ મેન્યુફેક્ચરિંગ ટેકનોલોજી ઇન્સ્ટિટ્યૂટ છે, બંને સાથે મળીને 10 ટનનું જે આ વર્ટિકલ મિત્રો પ્રોપેલરી મિક્સ વિકસાવ્યું છે, જે વૈશ્વિક સ્તરે સૌથી મોટું છે. અને આ નવીન સ્વદેશી મિક્સ સોલિડ રોકેટ મોટર્સના ઉત્પાદનમાં નોંધપાત્ર સુધારો કરશે, જે ભારતની અવકાશ પરિવહન પ્રણાલી ઉપર મહત્વપૂર્ણ ભાર મૂકે છે. મિત્રો તાજેતરમાં મિત્રો કયા રાજ્યએ અન્ન ભાગ્ય યોજના હેઠળ વધારાના 5 કિલો ચોખા આપવાની જાહેરાત કરી છે? તો કર્ણાટકે મિત્રો આ મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. જે કર્ણાટક સરકારે મિત્રો ફેબ્રુઆરીથી ચૂંટણી પૂર્વે અન્ન ભાગ્ય ગેરંટીના ભાગરૂપે વધારાના 5 કિલો ચોખા આપવાની ગેરંટી કરી છે. આ પગલાં હેતુથી રાજ્યમાં ઓછી આવક ધરાવતા પરિવારોને આવશ્યક ખાદ્ય સુરક્ષામાં મદદરૂપ થવાનું છે. અને મિત્રો આ રકમ જે ગરીબી રેખા એટલે કે BPL હેઠળ જીવતા પરિવારોને દરેક સભ્યોને પહેલાંથી જ વચન આપવામાં આવેલું હતું કે 10 કિલો ચોખા ઉમેરવામાં આવશે, અને કુલ રકમમાં રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ 2013 હેઠળ કેન્દ્ર સરકાર પૂરા પાડવામાં આવેલા 5 કિલો ચોખાનો સમાવેશ કરવામાં આવે છે. મિત્રો તાજેતરમાં મિત્રો જે ગોવા શિપયાર્ડ લિમિટેડ જે નાવડેક્સ 2025ને તેના દેશને સ્વદેશી જહાજનો પ્રદર્શનમાં ક્યાં કરી રહ્યું છે? તો મિત્રો અબુધાબી છે મિત્રો, એનું ત્યાં જે મિત્રો આ નાવડેક્સ છે મિત્રો એ પ્રદર્શન કરી રહ્યું છે. મિત્રો તો એની ડિટેલ શું છે આપણે જોઈશું. મિત્રો તો મિત્રો જે ગોવા શિપયાર્ડ લિમિટેડ અબુધાબીમાં જે નાવડેક્સમાં મિત્રો તેની સ્વદેશી રીતે વિકસિત ફાસ્ટ પેટ્રોલ વેસલ અને જે ઓફશોર પેટ્રોલ વેસલ છે એનું પ્રદર્શન કરી રહ્યું છે. તો તમને મિત્રો કયા જહાજ છે મિત્રો એનું પ્રદર્શન કરી રહ્યું એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે પોલીસ કોન્સ્ટેબલમાં મિત્રો જે વિજ્ઞાન ટેકનોલોજી છે એમાં મિત્રો આ ક્વેશ્ચન લ્યો ને એ આપણે કહેવાય ને કે વિધાનના રૂપમાં આવી શકે છે, કારણ કે જે તમારો વિજ્ઞાન ટેકનોલોજી સબ્જેક્ટ છે ને મિત્રો એ આખો કરંટ બેઝ ઉપર જ જશે. એટલે જેટલું પણ વિજ્ઞાન ટેકનોલોજીનું કરંટ અફેર આવે એ તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એવું વાંચીને જ તૈયાર કરવું. તો મિત્રો તમને કોઈ બી ક્વેશ્ચન પૂછાય વિજ્ઞાન ટેકનોલોજીનો કરંટ આધારિત તો 99.99% તમારા માર્ક જશે નહીં. અને આ જે જહાજો છે એ મેક ઇન ઇન્ડિયા પહેલ હેઠળ ભારતની વધતી જતી દરિયાઈ ક્ષમતાનું પ્રતિનિધિત્વ કરે છે. અને જે આ નાવડેક્સ છે મિત્રો GSL એ અદ્યતન નૌકા દળના નવીનતાને પ્રકાશિત કરવો અને વૈશ્વિક સંરક્ષણમાં બજારમાં તેની હાજરી વધારવા માટેનું એક પ્લેટફોર્મ પૂરું પાડે છે. મિત્રો આ ઉપરાંત મિત્રો તાજેતરમાં ભારતની જે એક્સા લાઈફ ઇન્સ્યોરન્સ છે એ 361 એસેટ કેટલા ટકા હિસ્સો ખરીદ છે? તો મિત્રો 15% હિસ્સો ખરીદવાનું છે. તો આ મહત્વપૂર્ણ કરંટ અફેર આપણે અહીંયા પૂરું કરીએ. તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો
અને તમારા બીજા મિત્રોને મોકલી આપજો, જેથી કરીને આ કરંટ અફેરનો લાભ એ લોકો લઈ શકે મિત્રો. થેન્ક યુ, ધન્યવાદ. ફરી મળીશું નવા કરંટ અફેર સાથે. ત્યાં સુધી તમારો દિવસ શુભ રહે.